વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાટણ બનાસકાંઠામાં થયેલી અતિવૃષ્ટિને લઈને વિરોધ કરવામાં આવ્યો અને તાત્કાલિક સર્વે કરી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે। પોસ્ટર સાથે બે ધારાસભ્ય વેલમાં ધસી આવ્યા હતા। ધારાસભ્ય અમૃત ઠાકોર અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે વિરોધ કર્યો। બનાસકાંઠામાં અને પાટણમાં જે અતિવૃષ્ટિની થઈ છે તે માટે તાત્કાલિક સર્વે કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે હજી સુધી કોઈ સર્વેની કામગીરી નથી કરવામાં આવી, ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા વિધાનસભામાં? બે દિવસ પહેલા જે અતિવૃષ્ટિની પરિસ્થિતિ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓની અંદર થઈ છે એ મુદ્દે કોંગ્રેસના બે ધારાસભ્યો કાંકરેજના અમૃતજી ઠાકોર અને દાંતાથી કાંતિ ખરાડી આ બંને વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। પ્રશ્નોત્તરી કાળ પછી અમૃત ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે આ જિલ્લાઓના જે તાલુકાઓ છે તાલુકાઓમાં આજે પણ પાણી પીવાનું મળે એ પ્રકારની સ્થિતિ નથી, પાણી ભરાયેલા છે, ખેડૂતોને નુકસાની થયું છે। આમાં રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ, આ પ્રકારની માંગ ઊભી કરી હતી। જો કે નિયમો અંતર્ગત એમની રજૂઆત ન હોવાના કારણે વિધાનસભા અધ્યક્ષે એમણે બોલવા ન દીધા તો વેલમાં કાગળ લઈ અને બંને ધારાસભ્યો પહોંચ્યા હતા। જો કે શૈલેષ પરમાર કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય છે, એમને સમજાવટથી બંને સભ્યો પરત આવ્યા હતા। વિધાનસભા અધ્યક્ષે પણ કહ્યું કે તમારી વાત સાંભળવા તૈયાર છે, પરંતુ તમને લોકોને મદદ થાય એમાં રસ નથી લાગતો, માત્ર વિરોધ કરવા જ અહીંયા આવ્યા છે એ પ્રકારનું વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે પણ કહ્યું હતું। જો કે શૈલેષ પરમારે આખો મુદ્દો લાગણી સાથે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો અને એ મુદ્દે સરકારે પણ જરૂરી કાર્યવાહી કરવા માટે અધ્યક્ષ તરફથી કહેવાયું છે। આભાર તમામ વિગતો માટે હિરેન।